નમસ્કાર. સૌ પ્રથમ તો ખરેખર ભરતભાઈ જે પ્લાનિંગ કર્યું ને કે અત્યાર સુધી મને પણ ઘણો ટાઈમ તો નેટવર્કમાં ઉપર ટોપ વાળા સિનિયર રહ્યા ને એ બધા પૈસા એ જ લઈ જતા પ્લાનિંગ કરી. એમનું પ્લાનિંગ કેવું ખબર કે વધારે પૈસા ત્યાં જ જાય, લાસ્ટમાં ખબર પડે છેલ્લે આપણને. પણ સરે ખરેખર ના કીધું કે ભાઈ આટલી ઇન્કમ આપી દેવાની એટલે બહુ સારું કહેવાય. તો સાહેબ માટે દિલથી તાળી દેજો. બીજું આપ જુઓ, ડાયરેક્ટ શેરની અંદર અત્યારે બજારની અંદર તમે જો ઘણી બધી કંપની ચાલે છે, પણ સાહેબ દિલથી ખરેખર આપણા જેવી પ્રોડક્ટ, આપણા જેવો પ્લાન, આપણા જેવું રિઝલ્ટ બધું પ્લસ પોઈન્ટ આપણા જોડે આપણી કંપની છે. મતલબ હવે તૈયારી આપણે કરવાની. સાચી વાત છે ને? સાહેબ એક પોઈન્ટ બોલ્યા હતા કે કોઈ ડાયરેક્ટ શેરની કંપની ઇન્ડિયાની અને આપણી ઓનલીસ એને કોઈ દિવસ સરખામણી થશે નહીં. બરોબર? કંપની નહીં થાય. બરોબર? પણ હવે આપણે એના માટે શું કરવું પડશે? પ્લાનિંગ. સાહેબે કીધું ને પ્લાનિંગ કરવું પડશે. ધારો કે સિનિયર આવ્યા તો બરોબર આપણે ફ્રી હોય તો આપણે પ્લાન ચાલુ કરી દેવા પડે. ક્યાં મતલબ સમય નહીં બગાડવાનો એમ. અને આખું વ્યવસ્થિત પ્લાનિંગ કરી. સમજો કે સાહેબે કીધું કે ભાઈ શિફ્ટમાં મિટિંગનું આયોજન કરવાનું, તો બધા ભેગા થઈ અને એવી મહેનત કરો કે પેલા 100 માણસો બેસી જાય. 100 માણસ ફટ દઈને ત્યાં 25-50 બોલો ત્યાં તો જ નીકળી જાય સાહેબ. આવું બરોબર રાઈટ. અને દરેક વ્યક્તિ પોતાની અંદર હથિયાર રાખે સાહેબ. બોર્ડર ઉપર ઊભા હોય અને હથિયાર ના હોય એને તો ગોળી ખાવી પડે. એટલે પહેલાં તો શું કરો, હથિયારની તૈયારી કરતો. હથિયારમાં ખાલી 2-3 હથિયાર રાખવાના હોય. એક બેગ, એક આપણી PDF અને એક મસ્ત ના બુક. કે રોજ આપણે નીકળીએ ને તો રોજ એન્ટ્રી કરવાની કે ભાઈ આજે આટલા વ્યક્તિ મળ્યા તો આપણને આખા મહિનાનું કેલ્ક્યુલેશન મળશે કે ભાઈ જક્ષીભાઈ મળ્યા હતા તો જક્ષીભાઈ કીધું કે 2 દિવસ પૈસા મળશે આઈડીના. પણ આપણે શું કરીએ, ભૂલી જઈએ. એટલે એ પૈસા આવવાના નથી કે મગજમાં નીકળી જાય. એટલે બધા લોકો 1 મહિનો માટે ડાયરી મેન્ટેન કરો સાહેબ. ડાયરી મેન્ટેન થશે ને તો જોરદાર રિઝલ્ટ મળશે. બરોબર? એટલે આપણે જેટલા મેક્સિમમ મિટિંગનું થોડું કરીએ આજુબાજુ 25-50 એરિયામાં એટલું સુધી ટાર્ગેટ આપણો છે ને 28 ફેબ્રુઆરી લાસ્ટ એ બધા ભેગા થઈ અને ધમાકેદાર પૂરો કરીએ અને એવો જબરજસ્ત પ્રોગ્રામ કરીએ કે સાહેબ આખા ઇન્ડિયામાં ખબર પડે મારો પાટણમાં કોઈક નવો તહલકો મચી ગયો અને સારા લીડરો આપણે ખોળતા આવે. રાઈટ. જય હિન્દ. ફટાફટ એક મિનિટ ટાઈમ આપી દે.